નમસ્કાર બાળકો, તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે તમારી પોતાની આર્ય એકેડેમીમાં. નવા ચેપ્ટરની આપણી શરૂઆત થઈ ગઈ છે, શતમાન. એમાં લાસ્ટ આપણે જે વિડીયો હતો એમાં આપણે અભ્યાસ 12.1, 12.2 અને 12.3 એ આપણે સમજ્યા. જો કે એમાં અભ્યાસ લખાણો નથી, પણ એ બધા અભ્યાસ 12.1, 12.2 અને 12.3 હતા. તો આજે આપણે 12.4 અભ્યાસ શતમાન ચેપ્ટરમાં જોશું. બરાબર? તો ચાલો જોઈએ એમાં ઉદાહરણ પહેલું. ₹200 રકમ કેટલી થાય? બરાબર, ટકા શોધવાના છે. કોના? 200. તો હવે મિત્રો અહીંયા બહુ સિમ્પલ છે. તમે એક વસ્તુ શીખી ગયા છીએ કે 200 આપણે 40% કરવાના હોય. બરાબર? તો 200 ના એટલે ગુણાકાર. વેરી ગુડ. ગુણ્યા 40%. હવે મેં તમને કીધું કે જ્યાં પણ તમને ટકાની સાઈન દેખાય એ આપણો જાદુથી શું થઈ જશે? એમાં એના છેદમાં જતો રહેશે અને એકડો ને બે મીંડા થઈ જશે. ટકાની સાઈનને તમે આ રીતે લખી શકો, 40% લખો અથવા 40/100 લખો, બંનેનો મતલબ એક જ છે. બરાબર? ઓકે, તો હવે આપણે અહીંયા છેદ ઉડાડી દઈએ. 200 અને 40 × 2 એટલે ₹80 થશે. બરાબર? વેરી સિમ્પલ. બરાબર? તો અહીંયા આપણો જવાબ આવશે એ. ₹80 આપણો જવાબ છે. એટલે જ્યારે પણ તમને 200 40%, બરાબર, આવું તમને જ્યારે પણ આપ્યું હોય, બરાબર, તો ના એટલે ગુણાકાર છે. હવે મેં આના માટે પણ એક અલગથી વિડીયો શોર્ટકટનો બનાવેલો છે, જેમાં આવી રીતે ડાયરેક્ટલી તમારે ટકા શોધવા હોય. બરાબર? તો કઈ રીતે શોધવાના? એમાં 2 0ની કરામત, 2 0 ઉડાડી દેવાના. એની કરામત વાળો એક વિડીયો મેં તમને મોકલેલો છે. એ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક તમને આપી દઈશ. એ વિડીયો પણ તમે જોજો, તો એનાથી તમે શોર્ટકટથી પણ આ ટાઈપના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકશો. બરાબર છે? ઓકે, ચાલો તો આગળનું એક બીજું ઉદાહરણ જોઈએ. 500 ના 50% અને 350 એ 350/60% કેટલા વધુ થાય? બરાબર? તો અહીંયા બે રકમ અલગ અલગ આપી છે અને એમાં કેટલો વધારો છે આપણે જોવાનો છે. તો તફાવત આપણે ગોતશું. સૌથી પહેલું આપણે શું કરીએ છીએ? 500 ના એટલે ગુણાકાર. 50%. તો 50% ને મિત્રો કઈ રીતે લખીએ છીએ? 50/100. તો આપણે આ પેલું આપણું કેલ્ક્યુલેશન કરીએ છીએ. બરાબર? ચાલો, તો 500/50% કેટલા થાય? ઓકે, 5 થી છેદ ઉડે છે અહીંયા અને 25 25, 250 આ રકમ થાય. ઓકે, હવે એને શું કીધું કે આ જે રકમ છે 500/50% એટલે કેટલા? 250 આવ્યા. હવે એને કીધું છે કે 350/60%. 350 ના એટલે ગુણાકાર 60%. 60% એટલે 60/100 લખી શકીએ. ટકા મેં તમને કીધું છે કે ટકા જ્યારે પણ તમારે કાઢી નાખવા હોય તો છેદમાં 100 લખી નાખવાના. બરાબર? ઓકે, ચાલો તો આનો છેદ ઉડાડીએ. અહીંયા મીંડું, અહીંયા પણ મીંડું છે. ઓકે, 35/6 એટલે 35 દુ 70 અને 70 તેરી 210 થશે આ. બરાબર? ઓકે, ચાલો તો 500/50% આટલા આવ્યા અને 350/60% આટલા આવ્યા. બરાબર? આને પણ ડાયરેક્ટલી તમારે શોર્ટકટથી શોધવું હોય તો એક વિડીયો શોર્ટકટ વાળો મૂકેલો છે. બરાબર? જોઈ લેજો કઈ રીતે શોર્ટકટથી. આપણા શોર્ટકટ જેવું જ છે. ઓકે, તો કેટલો વધારો થયો? 40નો. આટલા વધારે છે. આપણો જવાબ અહીંયા બી બોમ્બે સાચો છે. બરાબર? હવે મિત્રો અહીંયા જો 500/50% આપ્યા છે તો આપણને ખબર છે કે કુલ કેટલા ટકા હોય? 100%. 100% એટલે પૂરેપૂરું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 20/100% કેટલા? તો 20. પૂરેપૂરી રકમ, પૂર્ણ રકમ પોતે જ. બરાબર? તો હવે 50% કીધા એટલે શું? તો કે અડધું. 50% એટલે અડધું. 25% એટલે તો કે અડધાનું અડધું. સમજાય છે? ધ્યાનમાં આવે છે? બરાબર? તો એ રીતે પણ તમે યાદ રાખો. તો 500/50% સીધું મોઢે થઈ જાય કે 500 મારે અડધા કરવાના છે. 500 અડધા એટલે 250. ધ્યાનમાં આવે છે? હવે તમને કદાચ અહીંયા 500/25% કીધા તો પેલા 50% એ અડધું છે અને એના પાછા અડધા એટલે 25% છે. સમજાય છે? બરાબર? તો 500 અડધા 250 અને 250 અડધા 125. તો આ પણ સીધો મોઢે જવાબ થઈ જાય. ધ્યાનમાં આવે છે? તો આ બધી અલગ અલગ પ્રકારની ટેકનિક્સ છે, શોર્ટકટ્સ છે, આનો તમે યુઝ કરી શકો છો. સમજાય છે? ધ્યાનમાં આવે છે?
ઓકે, ચાલો તો અભ્યાસ 12.4 નું ઉદાહરણ નંબર 3 જોઈએ. બરાબર, 6 કિલોગ્રામના 15% એ કેટલા ગ્રામ થાય? ચાલો તો 6 કિલોગ્રામના, તો અહીંયા પેલા 6 લખું, 6 કિલોગ્રામ ના 15%, 15% એટલે 15/100. ઓકે, સમજાય છે? ચાલો તો હવે મારે અહીંયા છેદમાં 100 છે એટલે હું એને કાંઈ અત્યારે છેદ ઉડાડતો નથી. બરાબર, અહીંયા આપણે ડાયરેક્ટ 15 × 6 90, તો 90/100 આપણે આને 100 લખીએ. સમજાય છે? હવે આને આપણે છેદ ઉડાડીએ તો આનો જવાબ આવે છે 0.9. હવે 0.9 આવે એટલે અહીંયા પહેલો જવાબ 0.9 છે મિત્રો, છે એટલે તમે તો એ ટીક કરી નાખો. પણ આ 0.9 શું આવ્યું? કિલોગ્રામ આવ્યું. આ મહત્વનું છે, આ કિગ્રા છે ને આપણે જવાબ શોધવાનો છે ગ્રામમાં. અહીંયા તમારે આ ગૂગલી ક્વેશ્ચન થઈ જાય. સમજાણું? તો હવે આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા માટે શું કરવું પડે? એટલે મોટા યુનિટમાંથી નાના યુનિટમાં કન્વર્ટ કરવાનું છે. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? આ તમે યાદ રાખેલું છે, બોલો. હા, 1000 ગ્રામ. ઓકે, તો જ્યારે પણ તમને કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવાના હોય તો તમારે ગુણ્યા 1000 કરવા પડે, ગુણ્યા 1000 કરવા પડે. ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા હોય તો ભાગ્યા 1000 કરવાના. સમજાણું? ઓકે, ચાલો તો 0.9 ગુણ્યા 1000. હવે તમને ડાયરેક્ટલી ન આવડતું હોય તો આનું પણ હું સાદું રૂપ તમને સિમ્પલ, તો 0.9 ને કઈ રીતે લખાય? તો આ રહ્યો જો અહીંયા 9/10 લખાય. એ તો આપણને ખબર જ છે, કારણ કે આનો પોઈન્ટ દૂર કરવો હોય તો નીચે એકડા સાથે 1 મીંડું મૂકવું પડે, તો આપણે સમજેલા છીએ. ગુણ્યા 1000, તો હવે એના છેદ ઉડી જશે, 1 મીંડું અહીંયા, 1 મીંડું અહીંયા, તો 100 ગુણ્યા 9, તો આ 900 ગ્રામ આનો જવાબ આવે મિત્રો. જો આ મહત્વનું છે. બરાબર છે, એટલે આ સાચો જવાબ છે 900 ગ્રામ. 0.9 નથી, 0.9 છે કિલોગ્રામ છે. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવવાના છે અહીંયા. બરાબર, એવી જ રીતના ઘણીવાર મિત્રો તમને આ ટિપ્સમાં તમારા માટે છે. બરાબર, તો તમને જ્યારે ઘણીવાર એમ કે રૂપિયામાંથી પૈસામાં ફેરવો, રૂપિયામાંથી પૈસામાં ફેરવવાના હોય તો ગુણ્યા 100 કરવાના, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. ઘણીવાર તમને એવું પણ કહે મિત્રો કે લીટર માંથી મિલીલીટરમાં ફેરવો, તો શું કરવાનું? 1 લીટર બરાબર 1000 મિલીલીટર, તો આપણે ગુણ્યા 1000 કરવાના. સમજાય છે? ઓકે, ચાલો ઘણીવાર તમને એમ કહે કે તમારે મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાના, મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાના, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો અહીંયા ગુણ્યા 100 કરવાના. સમજાય છે? તો આ અલગ અલગ એના કન્વર્ઝનના યુનિટ છે. ઘણીવાર તમને એમ કહે કે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવો, કિલોમીટર કિમી માંથી મીટર, તો શું કરવાનું? ગુણ્યા 1000 કરવાના. કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. કિલો જ્યાં શબ્દ લાગે એ કિલો બરાબર 1000 એમ સમજવાનું. કિલોમીટર, કિલો લીટર, કિલોગ્રામ, આ બધા કિલો જ્યાં જ્યાં શબ્દ આવે છે એનો મતલબ કે 1000 આવે. ધ્યાનમાં આવે છે? ક્લિયર? આ સમજાઈ ગયું? બરાબર, તો આ પણ તમારા ટિપ્સમાં તમને કામ આવશે. ઓકે, ચાલો તો આગળનું આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. જો આ એક સરસ મજાનો દાખલો છે. 2400 ના 4.1/4 કેટલા થાય? 2400 ના 4.1/4. ચાલો તો પેલા આપણે એમ લખી નાખીએ. 2400 ના એટલે ગુણાકાર, 4.1/4. તો આને હું સાદું રૂપમાં આપ્યું, ચોકે 16 ને 17/4. આવું થાય. આપણે આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. ઓકે, હવે ટકા છે, આ અહીંયા ટકા આપ્યા છે, તો આ ટકાને મારે દૂર કરવા હોય તો મારે આના છેદમાં 100 મૂકવા પડે મિત્રો. સમજાય છે? ધ્યાનમાં આવે છે? રેડી? હવે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું? જો પેલા હું અહીંયા આનું જ સાદું રૂપ આપું, આને હું ઓળખતો નથી હમણાં. સમજાય છે? તો હું આનું જ સાદું રૂપ આપી દઉં, આના છેદ ઉડાડ દઉં પેલા.
ઓકે 4 છક 24 તો આમાં ઉપર શું રહ્યું 600 ગુણ્યા 17 ના છેદમાં 100 સમજાઈ ગયું આના જ મેં અહીંયા છેદ ઉડાડી દીધા કારણ કે અહીંયા ગુણાકારની નિશાની છે 2400 ગુણ્યા 17 ના છેદમાં 4 બરાબર મેં આને હજી અડ્યું જ નથી એટલે હું પેલા આનું જ સાદુરૂપ આપું છું ધ્યાનમાં આવે છે એનું સાદુરૂપ મેં અહીંયા છેદ ઉડાડી દીધા તો 600 ગુણ્યા 17 પછી નીચે છેદમાં 100 હતા લખી દીધા હવે આનું સાદુરૂપ આપી દઉં તો અહીંયા બે મીંડા ઉડી જશે ઉડી ગયા તો 17 છક 102 સમજાય છે તો મારો જવાબ અહીંયા શું આવશે ડી દિલ્હી સમજાઈ ગયું મિત્રો બરાબર તો કોઈ પણ પ્રકારના તમારે ટકાવારીના દાખલા શોધવા હોય તો આ તમારું કેલ્ક્યુલેશન તમે આ રીતે કરી શકો એમાં દશાંશ અપૂર્ણાંકના પણ દાખલા હોઈ શકે અપૂર્ણાંકના પણ દાખલા હોઈ શકે અને સાદી ટકાવારી પણ હોઈ શકે છે બરાબર તો આઈ હોપ કે આજે તમને ઘણું બધું શીખવા મળ્યું હશે તો આ તમે પ્રેક્ટિસ માટે થઈને તમારી બુકમાં ઉતારી લેજો બરાબર અને આ જ રીતે અમારા વિડીયો નિયમિત તમે જોતા રહો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી તમે શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તમે કરી દો બરાબર અને તમે ગણિતને એન્જોય કરો થેન્ક યુ